સુરતમાં ડાયરીને આધારે વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરની 15 દુકાન એકથી વધુને વેચનાર સુમિત ગોયંકા સહિત 7 સામે 1 વર્ષ અગાઉ ગુનો નોંધાયો હતો. સુમિત ગોયંકા સહિત 7 લોકોએ દુકાનો માટે 2.19 કરોડ લઈ દસ્તાવેજ કરી આપ્યો નહોતો. આ કેસમાં ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમે સુમિત ગોયંકાને દિલ્હીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેટેલાઇટ સૂર્ય પેલેસ ખાતે રહેતા 28 વર્ષીય એસ્ટેટ બ્રોકર અભિષેક વિનોદકુમાર ગોસ્વામીએ વર્ષ પહેલાં એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે એવું કહ્યું હતું કે ઘણા લોકો કરોડો રૂપિયા ગજવે ઘાલીને ફરાર થઈ ગયેલા સુમિત ગોયંકા શ્રેષ્ઠા ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન દુર્લભભાઈ પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર આર શાહ, રાજુસિંહ અને ઓમકારસિંહ વિરુદ્ધ માહિતીઓ વિડીયોમાં વાયરલ કરી હતી. 1 વર્ષ અગાઉ વેસુ પોલીસ મથકમાં 2.19 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા અભિષેક ગોસ્વામીએ જણાવ્યું હતું કે તમામે તેમની પેઢી ઠાકોરજી બિલ્ડરને વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં 15 દુકાન વેચવાનું કહીને પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપી ખાખરાનો વેપારી છે. 15 દુકાન વેચી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી, પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નહોતો, જેમાંથી એક ફરિયાદીને શંકા છતાં તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેણે ડાયરીને આધારે 15 દુકાને એકથી વધુને વેચી છે. તેની સૂત્રધાર સુમિત ગોયંકા છે. અગાઉ ડાયરીને આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડ્ડુ પોદ્દાર અને ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, ગોયંકાને દિલ્હીથી ઝડપી લીધો છે. આ કેસમાં છેલ્લા ઘણા સમયથી સુમિત ગોયંકા પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. જોકે ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરે સુમિતને પકડવા માટે એક ટીમ બનાવી હતી, જેમાં પોલીસે સુમિત દિલ્હીમાં હોવાનું શોધી કાઢતા પોલીસે સુમિત ગોયંકાને દિલ્હીથી ઝડપી લીધો હતો અને તેને લઈને સુરત પહોંચી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જર અગાઉ દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હતા, જે સમયના પોલીસ સાથેના સંપર્કને કારણે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.